કેમ છો મિત્રો? તો આ તો મારો ડાયલોગ. કેટલાક પ્રકારના ડાયલોગ આવે બધાયના. પહેલો ડાયલોગ, ઉડે તો જા નતા બાવળિયામાં ગા. બીજો ડાયલોગ, લાગશે વાત પણ આવશે મજા. ત્રીજો ડાયલોગ, ઉડે તો આ નતા 108માં જા. ત્રણ ડાયલોગ થયા. હજી કંઈક આવશે. ડાયલોગ હજી માઇન્ડમાં નથી તો ડાયલોગ આવ્યા કે આ બધા કેટલાય ડાયલોગ બધા બોલે. અમારા ક્લાસમાં બધા બોલે. મારું ધોરણ 7 અને હું સિગ્મા પબ્લિક સ્કૂલમાં ભણું. તમારે એડમિશન લેવું હોય તો તમે આવી શકો છો. સિગ્મા પબ્લિક સ્કૂલ, ધાંગધ્રા, જોગાસર રોડ, ઇન્ડિયન આર્ટની સામે. તમને એડ્રેસ કહી દીધો હોય. તમારે નામ લખાવવું હોય તો આવી શકો. ત્યાં સારું ભણાવે, ત્યાં એક્ટિવિટી થાય નકરી અને ભણાવે તે સારું રહે અને ત્યાં બુકે આપે, પરીક્ષા તે સારી કરાવે અને બધાએ પાસ જ થાય એમાં. તો બધા પાસ જ થાય. હું પાસ જ થયું. 80માંથી મારે 1% રહી ગયો. તો દર્શકો, મારે એ જણાવવાનું છે કે હું આજથી આ જે શોર્ટ વિડીયો છે એનથી મારે ઓલા વિડીયો મોટા વિડીયો બનાવતા ના આવડતું મને. તો હું એ ન બનાવી શકું મોટા વિડીયો. ઓલા હોમ વિડીયો આવે ને આમ આ મોટો લાંબો વિડીયો બનાવી પછી હું ઓલા શોર્ટ વિડીયોમાં નાખું ડાયરેક્ટ. તો તમને જણાવવાનું કે તમારે નામ લખાવવું હોય તો તમે આવી શકો સિગ્મા પબ્લિક સ્કૂલ. એટલે આ તો મારું ઘર જ છે. આ તો સિગ્મા પબ્લિક સ્કૂલ નથી. તો મેં તમને વ્લોગમાં કીધું અને આ અત્યારે મારો વ્લોગ હાલે. તમને બીજા પાર્ટ 1માં મેં તમને કીધું કે તમને હું બેન્જો વગાડીને દેખાડીશ જેવી રીતના તમારી પાછળ. મેં તમને કીધું હતું કે તમને હું બેન્જો વગાડીને દેખાડીશ. કીધું તું ને? હા. તો એ તો અત્યારે હું બ્લોગ બનાવું. મારું બેન્જો છે ને એનું અલગ છે અને મારે બેન્જાનું અલગ છે. આમ અલગ બેન્જાની બેન્જો છે એનું અલગ અને જે હું બ્લોગ બનાવું એનું અલગ છે. શોર્ટ વિડીયો બનાવું એનું અલગ છે. તમારે કુલ થઈ 3 આઈડી છે. તમે ગમે તે